जाएंगे, राज कर, समझे बेटा। वो सुनते नहीं जो शोर करते हैं, दिल वाले दिलों पे राज करते हैं, चर्चा नहीं करते सीधे करते हैं। क्या बात है सर, क्या बात है सर। મિત્રો સૌથી પહેલા તમારે અલાઇટ મોશન ચાલુ કરી લેવાની એ તમને પ્લે સ્ટોરમાં મળી જશે અને મારી ટેલિગ્રામ ચેનલમાં પણ એની લિંક આપી દઈશ। તો અલાઇટ મોશન તમારી ચાલુ થાય એટલે આ પ્રોજેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું। પ્રોજેક્ટ ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો આ બીટ પ્રોજેક્ટ જોઈ લો મિત્રો, આ બીટ પ્રોજેક્ટ અને મિત્રો ફોટો એડિટ પ્રીસેટ, આ બે પ્રીસેટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે। તમારી અલાઇટ મોશન એપ્લિકેશનમાં એડ કરી લેજો। એડ કર્યા પછી મિત્રો સૌથી પહેલાં તમારે શું કરવાનું, આ બીટ પ્રોજેક્ટ આ રીતે ખોલીને તમારે કમ્પ્લીટલી આ રીતે ચેક કરી જોઈ લેવાનો। જોઈ લો બીટ પ્રોજેક્ટ ખોલશો એટલે કમ્પ્લીટલી શરૂઆતમાં એ લોગો હશે, લોગો હશે, પછી મિત્રો આ રીતે ટેક્સ ઇફેક્ટ ટેક્સ લિરિક્સ લખેલી હશે, બરાબર। આઈકન આ બધું તમને ચેન્જ કરતાં શીખવાડી દઈશ। આ લાસ્ટમાં આપણે ફોટો એડ કરીશું। ફોટો એડ કઈ રીતે કરીશું, ફોટો એડિટ કરવો પડશે આપણે, બરાબર। તો સૌથી પહેલાં આપણે શું કરીશું, ફોટો એડિટ કરીએ। તો અહીંથી બેક કરી દઈએ એટલે કે પાછા પડી જઈએ, એક સ્ટેપ પાછા પડી આ ફોટો એડિટ પ્રીસેટ તમને હું આ રીતે આપી દઈશ, એ તમારે આ રીતે ખોલી લેવાની। એ ખોલશો એટલે ઘણી બધી લેયરો તમને આમાં જોવા મળશે। જોઈ લો મિત્રો, આ નામ જોવા મળશે, આ પીએનજી છે અને મિત્રો આ નીચે ગ્રુપ છે, બરાબર। તો વિડીયો તમારે ધ્યાનથી જોવાનો છે, કેટલા ફોટા એડ કરવાના, શું કરવાનું બધું આ વિડીયોમાં શીખવાડી દઈશ। તો શરૂઆતમાં આવી જવાનું, ઉપર જે યુટ્યુબ વાળું લખ્યું એની પર તમારે ક્લિક કરી દેવાનું છે, ડબલ એમાં જવાનું છે। ડબલ એમાં જઈ તમારે જોઈ લો મિત્રો, સૌથી પહેલાં તમારે યુટ્યુબનું નામ લખવાનું, ટેલિગ્રામ આઈડીનું નામ લખવાનું, નીચે જશો તો ઇન્સ્ટાગ્રામ આઈડી લખી દેવાની। એ બધું લખી તમારે આઇકન ઉપર ફોન્ટનું ઓપ્શન છે એની પર ક્લિક કરી તમારી અલાઇટ મોશનમાં જે પણ બોલ્ટ ફોન્ટ હોય એ તમારે અહીં સિલેક્ટ કરી લેવાનો, બરાબર। ફોન્ટ સિલેક્ટ કરી અહીં તમારે ખરા નિશાન ઉપર ક્લિક મારવાનું આવશે આ રીતે, પછી ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું ક્લિક કરી। તો અહીં કમ્પ્લીટલી અહીં તમારું નામ લખાઈને આવી જશે। પછી મિત્રો અહીં કે નામ લખ્યું છે એની પર તમારે ક્લિક કરવાનું છે, ડબલ એમાં જવાનું છે, આ રીતે ડબલ એમાં જઈ મિત્રો આઇકન તમારું નામ લખી દેવાનું। અહીં મારું નામ લખ્યું છે એ નામ ભૂખી તમારું નામ લખી દેવાનું। ઉપર ફોન્ટ કયો છે જોઈ લો મિત્રો, લેમન મિલ્ક મીડિયમ, આ ફોન્ટ તમને ટેલિગ્રામમાં આપી દઈશ, બરાબર। તમારી અલાઇટ મોશનમાં એડ કરી લેજો અને તમારું નામ લખી ખરા નિશાન ઉપર ક્લિક કરી દેજો આ રીતે, પછી ખાલી જગ્યા પર ટચ કરી દો। પછી મિત્રો નીચે બીજું નામ હશે એની પર ક્લિક કરો, ડબલ એમાં જતા રહો, ડબલ એમાં જઈ મિત્રો આ જે મારું નામ છે બૂમ, એ તમારે ભૂખી તમારું નામ લખી દેવાનું। એટલું કરી આ હિન્દી વડોદરા ફોન્ટ નથી રાખવાનો મિત્રો, આપણે લેમન મિલ્ક મીડિયમ ફોન્ટ રાખવાનો, એ તમને મારી ટેલિગ્રામમાં આપી દઈશ। એટલું કરી ખરા નિશાન ઉપર ટેપ માર દો આ રીતે। તો કમ્પ્લીટલી આ બધા એક નામ, આ બે નામ, આ ત્રણ આપણા નામ ચેન્જ થઈ જશે, બરાબર। એટલું થઈ જાય એટલે મિત્રો તમારે શું કરવાનું, આ રીતે 0 પર રહેવાનું। હવે મિત્રો તમારે એક ફોટો આખો એડ કરવાનો, પીએનજી ફોટો ક્યારે એડ કરવાનો બધું બતાવીશ, બરાબર। તો મિત્રો આખો ફોટો એડ કરવા માટે તમારે પ્લસ ઉપર ક્લિક કરવાનું હોય, મીડિયમ જતું રહેવાનું આ રીતે। મીડિયમ જયા પછી આ ફાઇલનું નામ છે એની પર ક્લિક કરવાનું, તમારે જે પણ ફાઇલમાં ફોટા હોય એ ફાઇલ ગોતવાની રહેશે। તો તમારે એક ફોટો આ રીતે લઈ લેવાનો, જોઈ લો મિત્રો આ રીતે લેન્ડસ્કેપમાં એક ફોટો તમારે પાડી દેવાનો, એ ફોટો અહીં લઈ લેવાનો। જો તમારી જોડે આવો ફોટો ના હોય તો કોઈ પણ બેકગ્રાઉન્ડ નાખી દેજો, બરાબર। તો આ ફોટો આવી જાય એટલે ઉપર તમારા 3 ડોટમાં જવાનું, 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા કરી દેવાનું આ રીતે। જોઈ લો મિત્રો કમ્પ્લીટ ફોટો ફૂલ સ્ક્રીન થઈ જાય, ફોટાને તમારે શું કરવાનું, દબાઈને આ રીતે નીચે ખેંચી લેવાનો કમ્પ્લીટલી આ રીતે, હવની નીચે આપણા જેટલા ગ્રુપ છે એની નીચે લાઈન કમ્પ્લીટ મૂકી દેવાનો। જોઈ લો મિત્રો આ આપણો ફોટો આવી ગયો કમ્પ્લીટલી, આપણા પીએનજી નામ બામ બધું અહીં ઉપર તમને દેખાશે, બરાબર। પછી મિત્રો તમારે શું કરવાનું, 0 પર રહેવાનું। હવે મિત્રો તમારે શું કરવાનું, અહીંયા એક પીએનજી ફોટો આપણે એડ કરીશું, પણ સૌથી પહેલાં શું કરીશું, આ ગ્રુપમાં આપણે ફોટા એડ કરી લઈએ। આ 1 ગ્રુપ, 2 ગ્રુપ, 3 ગ્રુપ, 4 ને 5 ને 6 જેવા ગ્રુપ છે, બરાબર। જોઈ લો મિત્રો આ 1 2 3 4 અને 5 ગ્રુપ છે, પણ મિત્રો આપણે નંબર આપવામાં મિસ્ટેક થઈ છે। તો મિત્રો સિમ્પલી તમારે શું કરવાનું, ગ્રુપ નંબર 1 લખ્યું છે એની પર ક્લિક કરવાનું, આઇકન એડિટ ગ્રુપમાં જવાનું આ રીતે। એડિટ ગ્રુપમાં જશો એટલે એક શેપ તમને જોવા મળશે, બરાબર। તો 0 પર રહેવાનું, આ ફોટાના એડ કરવા માટે પ્લસ ઉપર ક્લિક કરી દો, મીડિયમ જતા રહો, જે પણ ફોટો રાખો એની પર ક્લિક કરી દો। આ ફોટો આપણો આવી ગયો, ફોટો આવી જાય એટલે તમારે શું કરવાનું, આ ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું હોય છે કમ્પ્લીટલી, ફોટાના તમારે દબાઈને આ રીતે નીચે ખેંચવાનો, શેપની નીચે લઈ લેવાનો કમ્પ્લીટલી। જોઈ લો મિત્રો આ શેપમાં આપણો ફોટો દેખાય એ રીતે સેટ કરવાનો, ફોટા પર ક્લિક કરવાનું, મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જવાનું, તમારે શું કરવાનું, આ પહેલા નંબરના ઓપ્શન પર રાખી આ રીતે ફોટાને તમારી રીતે તમારે સેટ કરવાનો। જોઈ લો મિત્રો આ બોક્સમાં તમારો ફોટો દેખાય એ રીતે તમારો ફોટો લાવી દેવાનો, બરાબર। કમ્પ્લીટ આવી ગયો, ખાલી જગ્યા પર ટચ કરીશું। હવે શું કરીશું મિત્રો, ફોનનું બેક બટન દબાવી દઈશું આ રીતે કમ્પ્લીટલી।
જેવું જ ફોનનું બેક બટન તમે દબાવશો તો જોઈ લો મિત્રો આ આપણી એક શેપ એડ થઈ ગઈ, બરાબર. એક શેપ એડ થઈ જાય એટલે મિત્રો તમારે શું કરવાનું, હવે ગ્રુપ નંબર 2 છે એની પર ક્લિક કરવાનું, એડિટ ગ્રુપમાં જવાનું અને આઇકન સેમ તમારે જે પણ ફોટો રાખો એ લઈ લેવાનો, ખાલી જગ્યા પર ટચ કરવાનું, ફોટાની સામે દબાઈને નીચે લઈ લેવાનો, ફોટા પર ક્લિક કરી મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જવાનું અને ફોટાને તમારી રીતે આ રીતે આગો પાછો કરી તમારે આ બોક્સમાં સેટ કરી લેવાનો. જોઈ લો મિત્રો આ બોક્સમાં આપણો ફોટો સેટ થઈ ગયો, ખાલી જગ્યા પર ટચ કર્યું. હવે મિત્રો ફોનનું બેક બટન દબાવી દઈશું આ રીતે. તો જોઈ લો મિત્રો આ બીજો ફોટો એડ થઈ ગયો. તો મિત્રો આપણા જેટલા પણ ગ્રુપ છે એમાં તમારે કમ્પ્લીટલી ફોટા એડ કરવાના રહેશે તમારી રીતે, બરાબર. જોઈ લો મિત્રો તમારે જે પણ ફોટા રાખવા હોય એ કમ્પ્લીટલી તમારી રીતે તમારે એડ કરી દેવાના. જોઈ લો મિત્રો હું આ રીતે એડ કરું છું. તો આ રીતે મેં ત્રીજા બોક્સમાં પણ ફોટો એડ કરી દીધો. તો આપણા બધા બોક્સમાં ફોટા આપણે આ રીતે કમ્પ્લીટલી એડ કરી દીધા, બરાબર. જોઈ લો મિત્રો તમને દેખાય છે આપણા ફોટા એડ થયેલા, કમ્પ્લીટલી ફોટા એડ થઈ ગયા. હવે મિત્રો તમારે 0 પર રહેવાનું અને મિત્રો એક PNG ફોટો એડ કરવાનો, પ્લસ ઉપર ક્લિક કરવાનું, મીડિયમ જવાનું, આ રીતે PNG ફોટો લઈ લેવાનો, જેનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી દેવાનું, બરાબર. ફોટો એટલે મૂવમેન્ટ ટ્રાન્સફરમાં જવાનું, પછી મિત્રો રોટેટ ઉપર ક્લિક કરવાનું, -90 કરી દેવાનું આ રીતે. પછી મિત્રો પહેલા નંબરનું ઓપ્શન છે એની પર ક્લિક કરી ફોટાને તમારે આ બોક્સ છે આપણા જે ફોટા એડ કર્યા એની વચ્ચે જે ચક્ર છે એની મિડલમાં લાઈન તમારે સેટ કરવાનો, બરાબર. એની સાઇઝ સૌથી પહેલાં ફોટાની નાની કરીશું આપણે. જોઈ લો મિત્રો હું સાઇઝ નાની કરું છું. પછી સાઇઝ નાની થઈ જાય પહેલા નંબરના ઓપ્શન પર ક્લિક કરી કમ્પ્લીટલી એ ફોટાનું હું અહીં મિડલમાં સેટ કરી. જોઈ લો મિત્રો આ રીતે તમારી રીતે તમારે સાઇઝ આગી પાછી કરી દેવાની, બરાબર. જોઈ લો મિત્રો હું સાઇઝ આગી પાછી કરીને નાના મોટી કરી અહીં સેટ કરું છું. તો જોઈ લો મિત્રો આ ફોટો આપણો અહીં કમ્પ્લીટલી મિડલમાં સેટ થઈ ગયો. હવે શું કરીશું, ખાલી જગ્યા પર ટચ કરીશું, આ ફોટાને શું કરીશું ચાલીને આ રીતે નીચે ખેંચશું. જોઈ લો મિત્રો આપણું જે ગ્રુપ છે, જોઈ લો મિત્રો આપણું જે ગ્રુપ નંબર 1 એની ઉપર લાઈન ફોટો મૂકી દઈશું. એટલું કામકાજ થઈ જાય. પછી મિત્રો તમારે શું કરવાનું, આ એક આંખ બંધ છે જોઈ લો મિત્રો, એને તમારે કમ્પ્લીટલી આ રીતે ખોલી લેવાની. જેવી જ ખોલશો એટલે મિત્રો આઇકન નીચે છે ને શેડો જેવું એક PNG વાગી જશે, બરાબર કમ્પ્લીટલી. તો જોઈ લો મિત્રો આ કમ્પ્લીટ આપણો ફોટો એડિટ થઈ ગયો, બરાબર. ફોટો એડિટ થઈ જાય એટલે તમારે શું કરી લેવાનું, સેવ કરી લેવાનું આ ફોટાને આપણી ગેલેરીમાં. આઇકન સેવ કરવાનું ઓપ્શન ના હોય તો તમારે શું કરવાનું, ફોનનું આ બેક બટન આવે એની પર એક વખત ક્લિક કરવાનું. જેવું જ ક્લિક કરશો એટલે આ સેવ કરવાનું ઓપ્શન એટલે કે શેર કરવાનું ઓપ્શન આવશે, એની પર ક્લિક કરી દો. હવે મિત્રો કરંટ ફ્રેમ PNG એની પર તમારે ટિક કરવાનું આ રીતે. જેવું એની પર ટિક કરશો આ વાદળી કલરનું, પછી મિત્રો આ એક્સપોર્ટ ઉપર તમારે ક્લિક કરવાનું. આ રીતે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આઇકન સેવ કરવાનો ઓપ્શન આવી જશે ફોટો. જેવું જ તમે સેવ કરશો ફોટો એટલે મિત્રો તમારી ગેલેરીમાં ફોટો સેવ થઈ જશે, બરાબર. તો હું તમને બતાવી દઉં. જોઈ લો મિત્રો આ સેવ કરવાનું ઓપ્શન આવી ગયું આપણું. તો કમ્પ્લીટલી સેવ ઉપર આ રીતે ક્લિક કરી દઈશું, આઇકન પછી ક્લોઝ કરી દેવાનું. આ રીતે તમારે આપણો ફોટો એડિટ થઈ જાય એટલે અહીં બેક કરી દેવાનું આ રીતે. હવે મિત્રો શું કરવાનું, આપણે બીટ પ્રોજેક્ટમાં આવી જવાનું કમ્પ્લીટલી આ રીતે. બીટ પ્રોજેક્ટમાં આવશો એટલે જોઈ લો મિત્રો આ રીતે કમ્પ્લીટલી ગ્રુપ જોવા મળશે. સૌથી પહેલાં આપણે ફોટો આઇકન એડ કરી દઈશું, બરાબર. તો ફોટો ક્યાંથી એડ કરવાનો હું તમને બતાવી દઉં, બરાબર મિત્રો. આજે આપણા ડબલ બીટ માર્ક છે જોઈ લો મિત્રો, આ રીતે તમારે આગળ જવાનું, આંગળીની મદદથી આપણું ડબલ બીટ માર્ક છે જોઈ લો મિત્રો 6.13 એટલા આવી જવાનું. પ્લસ ઉપર ક્લિક કરવાનું, મીડિયમ જવાનું. આપણે જે ફોટો સેવ કર્યો મિત્રો એના આઇકન આપણે એડ કરી લઈશું. જોઈ લો મિત્રો આ ફોટો આપણે સેવ કર્યો એના એડ કરી લઈશું. ફોટો આવી જાય એટલે ઉપર 3 ડોટમાં જવાનું, 3 ડોટમાં જઈ 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા દબાવી દેવાનું. આ રીતે ખાલી જગ્યા પર ટચ કરવાનું, ફોટાની સામે દબાવીને આપણે ગ્રુપની નીચે ફોટો લઈ દેવાનો કમ્પ્લીટલી આ રીતે. જોઈ લો મિત્રો પછી આ ફોટાને શું કરવાનું, લાસ્ટ સુધી લઈ લેવાનું, ફોટા પર ક્લિક કરી દેવાનું, આ ઓપ્શન પર ક્લિક કરવાનું, ખાલી જગ્યા પર ટચ કરવાનું. તો જોઈ લો મિત્રો આપણો ફોટો છે લાસ્ટ સુધી સેટ થઈ ગયો, બરાબર. પણ ફોટો દેખાતો કેમ નથી, તો મિત્રો આપણે શું કરીશું, ગ્રુપ ઉપર ક્લિક કરીશું. ગ્રુપ ઉપર ક્લિક કરી ઉપર 3 લીટામાં જશું આ રીતે અને મિત્રો અનગ્રુપ કરી દઈશું એના સૌથી પહેલાં આ રીતે અનગ્રુપ. જેવું જ તમે અનગ્રુપ કરશો જોઈ લો મિત્રો આ રીતે કમ્પ્લીટલી આ બધી ઇફેક્ટો તમારી ખુલી જશે. આ રીતે નામ બામ બધું ખુલી જશે. જોઈ લો મિત્રો ખુલી ગયું નામ બામ અને આટલાથી અહીંયા આ રીતની ઇફેક્ટ પડશે. જોઈ લો મિત્રો તમે ડેમોમાં જોયું તો એ પ્રકારની બધી ઇફેક્ટો મેં તમને સેટ કરીને આપી છે. જોઈ લો મિત્રો એકેય ઇફેક્ટ અમારી બાકી રહી નથી, બરાબર. જોઈ લો મિત્રો આ રીતની ઇફેક્ટો સેટ કરીને આપી છે. હવે શું કરીશું, આ ઇફેક્ટો સેટ થઈ જાય એટલે મિત્રો આગળ જતા રહીશું. શરૂઆતમાં અહીં જો લોગો છે, લોગો એની પર ક્લિક કરી દેજો. અહીં કલર એન્ડ ફિલ્ડમાં જજો, અહીં નંબરિયા ઉપર ક્લિક કરજો અને મિત્રો તમારો લોગો હોય જે ફાઇલમાં એ લોગો તમારે સિલેક્ટ કરી આ રીતે લોગો અહીં દેખાય એટલે અહીં પ્લસ ઉપર ક્લિક કરી દેજો. એટલે મિત્રો તમારો લોગો અહીં કમ્પ્લીટલી સેટ થઈ જશે. જોઈ લો મિત્રો તમારી જોડે લોગો ના હોય તો મિત્રો લોગો ઉપર ક્લિક કરી દેજો અને મિત્રો આ ડિલીટનું ઓપ્શન છે ડિલીટ કરી દેજો, બરાબર. એટલું કરી તમારે આગળ જતું રહેવાનું એટલે કે અહીં નીચે આવી જવાનું. જોઈ લો મિત્રો અહીં નામ હશે, બરાબર. પહેલું નામ છે બુમબામ વાયટી, એની પર ક્લિક કરી દો. અહીં AA માં જતા રહો. AA માં જઈ મિત્રો તમારા હિન્દી વડોદરા ફોન્ટ સિલેક્ટ કરી લેવાનો.
પછી મિત્રો અહીં તમારું જે પણ નામ હોય એ નામ લખી દેવાનું. એટલું કરી ખરા નિશાન ઉપર ક્લિક મારવાનું આ રીતે. પછી નીચે મારું નામ છે બુમબમ વાયટી, એની પર ક્લિક કરવાનું. સેમ પ્રોસેસ કરવાની. અહીં તમારું નામ લખી દેવાનું. હિન્દી બરોડા ફોન્ટ સિલેક્ટ કરી ખરા નિશાન ઉપર ક્લિક કરી દેવાનું. પછી મિત્રો તમારે આ જે નામ છે નામ એની પર ક્લિક કરવાનું. હવે પછી મિત્રો ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું. આ બધી આંખો ખોલી દેવાની. અહીંથી 1 2 3 4 5 પાંચે 5 આંખો ખોલી ખાલી જગ્યા પર ટચ કરવાનું. જોઈ લો મિત્રો ઇફેક્ટ વાગી જશે ટેક્સમાં, બરાબર. પછી જે નીચેનું નામ છે નીચેનું નામ એની પર ક્લિક કરવાનું. ઇફેક્ટમાં જવાનું અને મિત્રો આ બધી આંખો ખોલી દેવાની. 1 2 3 4 ચારે 4 આંખો ખોલી દેવાની. જોઈ લો મિત્રો આ રીતની ઇફેક્ટ વાગી જશે. તમે ડેમોમાં જોયું હતું એ પ્રકારની કમ્પ્લીટલી ઇફેક્ટ આ ટેક્સમાં આપણી વાગી જાય. જોઈ લો મિત્રો હવે શું કરીશું, આને આપણે ગેલેરીમાં સેવ કરી દઈશું. કમ્પ્લીટ સ્ટેટસ બની ગયું. આ શેરનું ઓપ્શન છે એની પર ક્લિક કરીશું. આ રીતે કમ્પ્લીટલી અહીંથી એક્સપર્ટ ઉપર આ રીતે ક્લિક કરીશું. જેવું તમે એક્સપર્ટ ઉપર ક્લિક કરશો અને મિત્રો અહીં 100% થઈ જશે એટલે અહીં તમારી ગેલેરીમાં સેવ કરવાનું ઓપ્શન આવી જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.